હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. કડક માટેનો રસો તૈયાર કરીશું. એના માટે આપણે 2 ચમચી તેલ લઈશું. અડધી ચમચી રાઈ ઉમેરીશું. કચ્છી કડક ત્યાં બારે એટલે કે અમદાવાદમાં, બોમ્બેમાં ત્યાં કચ્છી બાઉલના નામે પણ મળે છે. અને એમાં એ લોકો ગળી ચટણી, ગ્રીન ચટણી બધું ઉમેરતા હોય છે. પણ જે ઓરિજિનલ કચ્છી કડક જે મળે છે એ એકદમ અલગ જ પ્રકારની હોય છે અને એનો સ્વાદ બહુ જ સરસ હોય છે. એકદમ ટેસ્ટી અને ચટપટી હોય છે. અને એમાં ગળી ચટણી ઉમેરવામાં જ નથી આવતી, એમાં રસો બનાવવામાં આવે છે ને એ જ ઉમેરવામાં આવે છે. અડધી ચમચી હિંગ ઉમેરીશું. અડધી ચમચી હળદર લઈશું. અને હવે આ જે કાચા કેળા લીધા હતા એ આપણે ઉમેરી લઈશું. ઘણા લોકો સૂકી ભાજી અને રસો બે અલગ કરતા હોય છે અને ઘણા લોકો રસા સાથે જ બધું મિક્સ કરતા હોય છે. અત્યારે આપણે આ મસાલો તૈયાર કરી રહ્યા છીએ અને મસાલો જે તૈયાર થશે ને એમાંથી થોડો મસાલો આપણે પેલા બહાર કાઢી લઈશું અને પછી એની અંદર આપણે રસો એડ કરી દઈશું. એટલે કે પાણી ઉમેરીશું અને પછી બધો મસાલો ઉમેરીશું. કાચા કેળાને પેલા એકાદ મિનિટ માટે થોડા આવી રીતે સાંતરી રાખવાના છે. સાંતરી લેવાથી શું થશે કે એકદમ સરસ રીતે કેળા જે છે એકદમ સરસ આમ એક લેયર આવી જશે એના ઉપર તેલનું, અને થોડા ફ્રાય થયા હોય ને એવા થઈ જશે એટલે એનો સ્વાદ બહુ જ સરસ આવે છે. હવે આની અંદર આપણે મસાલો કરી લઈશું. એના માટે 1 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર ઉમેરીશું. 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરીશું. 2 ચમચી ગરમ મસાલો ઉમેરીશું. જે કચ્છી ગરમ મસાલો છે એ અત્યારે હું લઈ રહી છું. અને આ ગરમ મસાલામાં તજ લવિંગનો સ્વાદ થોડો આગળ પડતો હોય છે એટલે એનો સ્વાદ વધારે સરસ લાગે છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું. અત્યારે આપણે કાચા કેળાના ભાગનું મીઠું ઉમેરી રહ્યા છીએ એટલે 1.5 ટીસ્પૂન જેટલું મેં મીઠું લીધું છે. જો પેલા કેટલું તેલ દેખાતું હતું અને હવે બધું તેલ છે એ સરસ રીતે એબ્સોર્બ થઈ ગયું છે અંદર. આ જે કોરો મસાલો તૈયાર થયો છે એને આપણે એટલે એમાં 2 ચમચી જેટલો મસાલો આપણે અલગ કરી દઈશું. એ જ્યારે આપણે બાઉલ બનાવીશું ત્યારે એની અંદર ઉપરથી ઉમેરીશું. એના કારણે પણ એનો સ્વાદ બહુ જ સરસ લાગશે. આટલો મસાલો આપણે અલગ કરી દઈશું. અત્યારે જે આપણે ક્વોન્ટિટીમાં મિશ્રણ બનાવી રહ્યા છીએ એ લગભગ 3 થી 4 જણને થાય એટલો રસો તૈયાર થશે. અને એ રીતે આપણે 3 થી 4 કચ્છી બાઉલ તૈયાર કરી શકશું અથવા તો કડક તૈયાર કરી શકશું. હવે એની અંદર આપણે પાણી ઉમેરી લઈશું. અત્યારે મેં 1/2 કપ જેટલું પાણી ઉમેર્યું છે. હજી થોડું આપણે પાણી ઉમેરવાનું છે અને એ પાણી ઉમેરીએ એ પહેલા બાકીનો હજી બીજો મસાલો આપણે ઉમેરી લેવાનો છે. જુઓ, જે કચ્છી હશે ને એને તો આ જોતા જ ખબર પડી જશે કે આ કડક બની રહી છે, કારણ કે એની અંદર આવી રીતે મેશ થયેલા શક્કરિયાના પીસ દેખાતા હોય છે. અને શક્કરિયું જે છે એ બફાઈ જાય એટલે એકદમ સોફ્ટ થઈ જાય છે અને એકદમ સરસ રીતે રસા સાથે ભળી જતો હોય છે. અને એના કારણે જ એનો સ્વાદ બહુ જ સરસ આવતો હોય છે. અને આ જ રસો હોય અને આ રસા સાથે બટર, એટલે કે અત્યારે આપણે ટોસ્ટ વાપરી રહ્યા છીએ, પણ કચ્છમાં ઓરિજિનલી કચ્છમાં માંડવીમાં કે ભુજમાં તમે જાઓ ને તો બટર યુઝ કરવામાં આવે છે. એ બટર એટલે કે જે બન હોય ને, દાબેલીના જે બન આવે છે ને કે પાઉંભાજીના જે બન આવે છે ને એ જ રોસ્ટ કરેલા હોય અને એ જ ટોસ્ટ જેમ એને શેકેલા હોય છે. અને એ રીતના બનનો શેપ હોય છે, બન જેવો જ બટરનો શેપ હોય છે. થોડું પાણી હજી આપણે ઉમેરી લઈશું.
ટોટલ 1 થી સવા કપ જેટલું આપણે પાણી ઉમેર્યું છે. હવે એની અંદર બાકીનો મસાલો ઉમેરી લઈશું. 2 ટેબલસ્પૂન આમલીનો પલ્પ ઉમેરી લઈશું. 2 ટેબલસ્પૂન ગોળ ઉમેરી લઈશું. આમાં ઘણી ચટણી ઉમેરવામાં નથી આવતી, પણ આ રીતે ગોળ અને આમલીના પલ્પથી ખટાણ અને મિષ્ટાણ એટલે કે ગળપણ અને ખટાશ બંને એડ કરવામાં આવે છે. જુઓ કલર પણ એનો સરસ આવી ગયો છે. જ્યારે તમે કચ્છી બાઉલ ખાવા જાઓ ને ત્યારે આવો જ કલર હોય છે એનો. લાલ તો હોય પણ લાલ સાથે થોડો આવો બ્રાઉનિશ કલર હોય છે. હજી આપણે 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરી લઈશું. અને આ મિશ્રણ છે એને થોડું ઉકળવા દઈશું. મિશ્રણ થોડું ઘટ્ટ થાય ને ત્યાં સુધી ઉકળવા દેવાનું છે. ઉકળશે એટલે એકદમ સરસ એની કન્સિસ્ટન્સી આવી જશે અને એનું ટેક્સચર પણ મળી જશે. અને થોડું ઉકળે ને પછી આપણે જરૂર લાગશે ને તો મેશરથી મેશ કરીશું, જેથી કરીને જે કાચા કેળા છે એ સરસ રીતે મિક્સ થઈ જાય અને સાથે રસો જે છે એ પણ થોડું થીક અને થોડું લિક્વિડ એ રીતનું મિશ્રણ તૈયાર થાય. તો હવે આ મિશ્રણ ઉકળી રહ્યું છે એને આપણે લગભગ 2 થી 3 મિનિટ સુધી ઉકળવા દઈશું. અને 2 થી 3 મિનિટ ઉકળશે એટલે આપણો રસો તૈયાર થઈ જશે. જો મિશ્રણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. એનો કલર પણ સરસ આવી ગયો છે અને થિકનેસ પણ એકદમ સરસ આવી ગઈ છે. અને જે કેળા છે એ પણ અડધા મેશ થઈ ગયા છે, એટલે હવે એને મેશ કરવાની જરૂર નથી. તો હવે આપણો રસો તૈયાર થઈ ગયો છે. હવે આપણે એકદમ તીખી તમતમતી એવી ચટણી બનાવી લઈશું. મરચાની ચટણી તૈયાર કરીશું. એના માટે આપણે 1 ટીસ્પૂન તેલ લઈશું. આ ચટણી એકદમ તીખી તૈયાર થાય છે અને આ ચટણીના કારણે જે કડક છે એનો સ્વાદ બહુ જ સરસ આવે છે. તમે આ ચટણી દાબેલીમાં પણ યુઝ કરી શકો છો અને ખાસ કરીને જૈન છે એના માટે આ ચટણી બહુ જ સરસ છે. એટલે આની અંદર તમે લસણ પણ એડ કરી શકો છો. રાઈ ઉમેરીશું. પાંચ ચમચી હિંગ થોડી આગળ પડતી એડ કરવાની છે. અને એની સાથે અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરીને તરત પાણી ઉમેરી દેવાનું છે. જેથી કરીને લાલ મરચું પાવડર છે એનો કલર બહુ જ સરસ બેસી જશે. હજી 2 ચમચી જેટલું આપણે પાણી ઉમેરીશું. એક ટીસ્પૂન લાલ મરચું પાવડર અને 5 ટીસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરીશું. એકદમ તીખી ચટણી આ તૈયાર થાય છે અને આ ચટણી જેને ઉપરથી એક્સ્ટ્રા તીખાશ જોઈતી હોય ને એના માટે ખાસ ઉપયોગી થાય છે અને બહુ જ સરસ લાગે છે એના કારણે. અને હાફ ટીસ્પૂન મીઠું ઉમેરી લઈશું. બસ આ ચટણી તૈયાર થઈ ગઈ છે. આ ચટણી ફક્ત આમ તમે 5 ચમચી જેટલી એક બાઉલમાં નાખશો ને તો પણ આમ એકદમ આમ ચટાકો આવી જશે એની અંદર. કારણ કે જ્યારે તમે લસણ નથી ખાતા હોતા ત્યારે એની અંદર હિંગનો વઘાર કરશું ને એ હિંગના વઘારના કારણે એનો સ્વાદ બહુ જ સરસ લાગે છે. તો ચટણી તૈયાર થઈ ગઈ છે, રસો પણ તૈયાર થઈ ગયો છે અને આપણે જે કાચા કેળાનો માવો સાઈડમાં રાખ્યો તો એ પણ તૈયાર છે. તો હવે કડકને એસેમ્બલ કરી લઈએ. કચ્છી કડક માટે ટોસ્ટ લેવાના છે. આમ તો મેં કહ્યું એ પ્રમાણે બટર લેવાના છે, પણ અત્યારે આપણે ટોસ્ટ લઈ રહ્યા છીએ. નોર્મલી આ ટોસ્ટ બધી જગ્યાએ અવેલેબલ છે અને બધી જગ્યાએ મળી જાય છે. તો આવી રીતે એના ટુકડા કરી લેવાના છે. તો આપણે અત્યારે આ ટોસ્ટના ટુકડા કરી લઈશું. બસ આ રીતે હાથેથી જ ટુકડા કરવાના છે. ઘણા લોકો મિક્સરમાં ટુકડા કરતા હોય છે, એવી રીતે નથી કરવાના. બસ હાથેથી આ રીતે ટુકડા કરી લેવાના છે. અને ટુકડા કર્યા પછી એની અંદર જે આપણે માવો બનાવ્યો હતો, જે માવો અલગ કાઢીને રાખ્યો હતો, એ થોડા પ્રમાણમાં ઉમેરી લઈશું. અત્યારે લગભગ 2 ચમચી જેટલો માવો ઉમેરી લઈશું. એની સાથે તૈયાર કરેલો આ જે ગરમા ગરમ રસો છે એ ઉમેરી લઈશું. એટલી સરસ સુગંધ આવી રહી છે ને કે આમ અત્યારે જ ખાવાની ઈચ્છા થઈ જાય ને એટલી સરસ સુગંધ આવી રહી છે.
આ રસો ઉમેરી લેવાનો છે. ખાસ ધ્યાન રાખવાનું છે કે આ જે રસો છે ને એ બહુ ઘટ ન હોવો જોઈએ. જો ઘટ હશે ને તો એનો સ્વાદ સરસ નહીં આવે અને આ જે ટોસ્ટ છે એ બધો જ જે પાણી છે એ એબ્સોર્બ કરી લેશે અને એના કારણે જે કચ્છી કડક કે કચ્છી બાઉલ છે એ એકદમ લસપસતું નહીં રહે અને એકદમ ઘટ્ટ થઈ જશે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણે જે તીખી ચટણી બનાવી હતી એ તીખી ચટણી ઉમેરી દઈશું. આ તીખી ચટણીનો જે ચટાકો છે એ તો એકદમ અલગ જ અને બહુ જ સરસ આવવાનો છે. અત્યારે આપણે 5 ચમચી જેટલી ચટણી ઉમેરી રહ્યા છીએ કારણ કે એકદમ તીખી છે, લાલ મરચામાંથી જ બનાવેલી છે. સાથે થોડા પ્રમાણમાં મસાલા સિંગ ઉમેરી લઈશું. બારીક સુધારેલા ટમેટા થોડા ઉમેરી લેવાના છે. એની સાથે થોડી કોથમીર અને થોડા પ્રમાણમાં સેવ, આ બધું ઉમેરી અને એકવાર મિક્સ કરી લઈશું આપણે. પછી ઉપરથી પાછું ફરીથી ગાર્નિશિંગમાં આપણે સેવ અને ટમેટા અને મસાલા સિંગ બધું ફરીથી પાછું આપણે ઉમેરવાનું છે. અને જો તમને ગમે ને તો ઉપરથી લીંબુનો રસ ઉમેરી લેવાનો છે. લીંબુના રસનો સ્વાદ પણ બહુ જ સરસ લાગે છે. ઓછા પ્રમાણમાં પણ એ બહુ જ સરસ લાગે છે. થોડા પ્રમાણમાં જ લીંબુનો રસ આપણે ઉમેરવાનો છે. વાહ, મસ્ત મજાનો કચ્છી બાઉલ તૈયાર થઈ ગયો છે. હવે એને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું અને ઉપરથી ગાર્નિશ કરી અને સર્વ કરી લઈશું.